Haji Sajjad Bhai Bashir Ali Bhimani sir has been the founder and guiding force to the Zehra's Rainbow School. It is on the land he generously provided where the school stands tall today. Sir's unwavering support, kind gesture, and belief has made us possible to complete a successful decade of learning, growth, and togetherness. ઝેરા રેમ્બો સ્કૂલને 10 વર્ષ પૂરા થયા છે ત્યારે તમે શું કહેવા માંગો છો? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આજે આપણી ઝેરા રેનબો સ્કૂલને 10 વર્ષ પૂરા થયા એની મને અનંત ખુશી છે। આનો હું શુક્રગુજાર છું અલ્લાહ પાક પરવરદિગારનો કે જેને આજે આપણે બધાને એક સારી ટીમને ભેગા કર્યા। ખાસ અમને સારા ટ્રસ્ટી ભાઈઓ મળ્યા, સારા પ્રિન્સિપલ્સ મળ્યા અને સાથે અમને એક સારો માહોલ મળ્યો એના લોકલ ભાઈઓનો, સ્ટુડન્ટો અમને મળ્યા। એટલે અમારે આ સ્કૂલ શરૂઆતમાં બહુ નાના પાયે શરૂ કરી હતી। આજે આટલું અહીંયા સુધી આવશે એ મને સપને ખ્યાલ હતો નહીં, પણ ટ્રસ્ટી ભાઈઓની, પ્રિન્સિપાલ્સની, ટીચર લોકોની, બધા ટીચર્સની મહેનતથી આજે હું સપના જોઈ રહ્યો છું એની મને અનંત ખુશી છે। આજે મારા મરહૂમ ડેડી બશીર અલી હાજીભાઈ ભીમાણીનું પણ એક એ ટાઈમની અંદર એક આશા હતી, એની એક ઈચ્છા હતી કે અલ્લાહ કરીને આવતીકાલે અલ્લાહ આપણને એવી રોજી આપે જેથી કરીને આપણે આપણા એરિયાની અંદર એક સારી સ્કૂલ બને અને એની સાથે ક્વોલિટી એજ્યુકેશન હોય અને સારી ફેસિલિટીઝ અંદર હોય અને ફીસ એકદમ વ્યાજબી હોય, જેથી કરીને ઘણા બધા વાલીઓ છે એ લોકોને ભણાવવું હોય છે પણ ફીસ પ્રોવાઈડ કરી શકતા નથી। જે અલ્લાહ આપણને શક્તિ આપે, રોજી આપે, જેથી કરીને આપણે એની દુઆથી કંઈક કરી શકીએ। તો આ બધી વસ્તુ આજે હું જોઈ રહ્યો છું, સપનું પૂરું થતા જોઈ રહ્યો છું। એના માટે મારા ડેડીની રૂહ પણ બહુ ખુશ થશે અને હું પણ બહુ ખુશ છું। આના માટે હું ખાસ કરીને મારા પ્રિન્સિપલ મેમ, બધા પ્રિન્સિપલ્સ, બધા ટીચર્સ, સિસ્ટર એન્ડ બ્રધર્સ અને આપણા ટ્રસ્ટી ભાઈઓ જે તહે દિલથી રાત દિવસ પોતાના કિંમતી સમય આપીને ફી સબીલિલ્લાહ અને પોતાનો ટાઈમ આપીને, પોતાની એનર્જી આપીને, પોતાનું તન મન ધનથી જે આમાં કોન્ટ્રીબ્યુશન કરેલું છે અને બીજા ભાઈઓ જે દુઆ કરેલી છે એ બધાનો હું તહે દિલથી શુક્રગુજાર છું। સરે જે આપણી જોડે એમના થોટ્સ શેર કર્યા, દેટ વોઝ રિયલી ઇન્સ્પાયરિંગ એન્ડ હાર્ટ ટચિંગ ટુ એવરીબડી। ઝેરા રેમ્બોના 10 વર્ષના સફરને આપ કઈ રીતે મૂલાવશો? આજે 10 વર્ષની જે સફર છે, સ્ટાર્ટિંગની અંદર જ્યારે આપણે આ સ્કૂલ શરૂ કરી ત્યારે આપણી પાસે હાર્ડલી 3-4 નાના રૂમ હતા અને એની અંદર આપણી પાસે 10 કે 12 સ્ટુડન્ટથી શરૂ કરી હતું અને આ બધી પ્રિન્સિપલ અને શિક્ષકગણ અને ટ્રસ્ટીભાઈની મહેનતથી પહેલા વર્ષે આપણે લગભગ 72 કે 80 બચ્ચા હતા જ્યારે આપણે ફર્સ્ટ એન્યુઅલ ફંક્શન કરેલું હતું જે આપણી સ્કૂલમાં જ આપણે કરેલું હતું। પણ એના પછી 5-6 વર્ષ પછી ત્યારે હમણાં 2 વર્ષ પહેલાં અને લાસ્ટ યર જે ફંક્શન આપણે મોટા કમ્યુનિટી હોલમાં જે અરેન્જ કર્યું અને તમામ વાલીઓને આપણે ઇન્વાઇટ કર્યા અને તમામ વાલીઓની ખુશી જે મેં જોઈ ત્યારે અને એમાં જે બધું ફંક્શન એરેન્જ કર્યું હતું આપણા ટ્રસ્ટી, આપણા પ્રિન્સિપલ મેમને અને ટીચર્સની મહેનતથી જે ફંક્શન એરેન્જ થયું અને જે સક્સેસફુલ ગયું, બધાને ખુશી થઈ। એ ખુશી મારા પાસે કોઈ વર્ડ્સ નથી, પણ હું બહુ ખુશ થયો એ ટાઈમની અંદર કે અત્યારે આપણી પાસે અલ્હમ્દુલિલ્લાહ 700+ બચ્ચા છે। બસ આ ખુશી મારા માટે ખૂબ જ મને ઇન્સ્પાયર કરી અને આપણી પાસે અત્યારે અલ્હમ્દુલિલ્લાહ નાના 3-4 ક્લાસમાંથી અત્યારે આપણી પાસે 2 બિલ્ડિંગ છે અને ત્રીજી બિલ્ડિંગ પણ કન્સ્ટ્રક્શન એનું ચાલુ છે। બસ હું અલ્લાહ પાસે દુઆ કરું છું કે અલ્લાહ જે હજી આગળનું જે મારું જે ખવાબ છે અને આપણા ટ્રસ્ટીભાઈઓની બધી મહેનત છે અને આપણા પ્રિન્સિપલની જે યુનિટી છે એ બધીની દુઆથી અલ્લાહ ચાહે અને એક અલગ જમીન જે લીધેલી છે મારા મનમાં છે અલ્હમ્દુલિલ્લાહ કે અલ્લાહ મને એમાં કામયાબી કરે, મારી હયાતી આવી રીતે આપે કે હું કામયાબ થાઉં અને એ આથી વધારે સારી વસ્તુ હું આપી શકું। એ મારી આ ખુશી મને અનંત છે કે જે ટીચર્સ લોકોની મહેનત અને એના થકી જે ફંક્શન જે કર્યું અને વાલીઓમાં જે ખુશી થઈ
એ ખુશી મારા માટે બહુ જ અહેમિયત રાખે છે. ચાલો. It was really nice to hear, and it was really inspiring to hear. Zehra has achieved many things in the last decade, so inshallah we keep on achieving it more. સર, આપ ઝેરા રેમ્બો સ્કૂલના વિકાસ માટેની ભાવિ યોજનાઓ વિશે શું પ્લાનિંગ કરી રહ્યા છો? અત્યારે આપણી પાસે અલ્હમ્દુલિલ્લાહ 10th સ્ટાન્ડર્ડ સુધીના તો ક્લાસીસ છે જ, અને આપણા ટ્રસ્ટીભાઈઓ મહેનત કરી રહ્યા છે કે આગળ પરમિશન મળે, અને એવા પ્લાનિંગ કરી રહ્યા છે બધાના એફર્ટથી, પ્રિન્સિપલ મેમની, ટીચર્સની અને ટ્રસ્ટીભાઈઓના એફર્ટથી એવું પ્લાનિંગ કરી રહ્યા છીએ કે આપણે નર્સરીથી લગી અને કોલેજ સુધીનું સારું ક્વોલિટી એજ્યુકેશન મળે, પ્રાઇસ ફીસ રિઝનેબલ હોય અને બધા વાલીસ એફોર્ડ કરી શકે. એની સાથે સાથે ખાસ કરીને અત્યારે આપણી પાસે લેડીઝ સ્ટુડન્ટ છે, અને ફ્યુચરની અંદર ઇન્શાલ્લાહ બોയ്સનું બી પ્લાનિંગ કરી રહ્યા છીએ, જેથી કરીને બોಯ್સ પણ હોય અને લેડીઝ પણ હોય. અને આ આપણા સમાજ માટે આપણા સમાજની દીકરીઓનું ખાસ કરીને ઘડતર થાય, અને જે આપણો દિન જે આપણા રસૂલ, આપણા પ્રોફેટ હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે ઇસ્લામ લાવ્યા છે, અને ઇસ્લામનું આપણે ફોલોવર્સ છીએ, તો આપણે ઇસ્લામના વેલ્યુસની વર્લ્ડ લેવલ પર લઈ જવા માગીએ છીએ, જેનું ઘડતર આપણી દીકરીઓમાં થાય. અને જે અત્યારે આપણા ટીચર્સ જે એફર્ટ કરી રહ્યા છે, આપણા પ્રિન્સિપલ મેમ જે એફર્ટ કરી રહ્યા છે, આપણા ટ્રસ્ટી ભાઈઓ જે રાત દિવસ પોતાના બધી રીતે એમાં હેલ્પ કરી રહ્યા છે, તો એ લોકોનું સપના એક જ છે કે આપણી દીકરીનું ઘડતર થાય, આપણી દીકરીનું ડેવલપમેન્ટ થાય, અને એની સ્કિલ બને. આવતીકાલે કોઈ પણ એના સામે કોઈ ચેલેન્જ આવે, કોઈ પડકાર આવે, તો એ સારી રીતે એનું સોલ્યુશન લાવી શકે. અને સારું એજ્યુકેશન ક્વોલિટી એજ્યુકેશનથી આપણી દીકરી આજ સ્કિલ બને અને આગળ વધે છે. એ મારું કહેવાનું એ હતું કે જે આપણા ટ્રસ્ટી ટીચર્સ અને પ્રિન્સિપલ મેમની જે મહેનત છે, એ મહેનતનો જો આપણી દીકરીઓ જે બેનિફિટ લેશે, તો હું ઈચ્છું છું ઇન્શાલ્લાહ કે આપણી દીકરી વર્લ્ડના કોઈ પણ ચેલેન્જ એ પડકાર કરી શકે એવું એજ્યુકેશન ક્વોલિટી એજ્યુકેશન આપી રહ્યા છે, અને ફ્યુચરમાં બી ઇન્શાલ્લાહ મળશે એવી અમારી બધાની પૂરેપૂરી કોશિશ છે. અને હું અમે બધે એવું ઈચ્છીએ કે આપણા સમાજની દીકરીમાં આ બધી સ્કિલ આવે, સેલ્ફ કોન્ફિડન્સ ક્રિએટ થાય, અને સારું ક્વોલિટી અને ઉચ્ચ લેવલનું એજ્યુકેશન પ્રાપ્ત કરે, જેના થકી એના ફેમિલીને, સમાજને, આડોશી પાડોશીને અને ખાસ કરીને દેશને એનું કંઈ બેનિફિટ મળે. અને એક આપણી દીકરી કે આપણે સ્ટુડન્ટ જે બોಯ್સ હોય કે ગર્લ્સ હોય, એ એક સારું એજ્યુકેશન લઈ અને આપણા દેશ માટે પણ કંઈ કરે એવું અલ્લાહ પાસે અમે દુઆ કરી રહ્યા છીએ. બસ એના માટે થઈને અમે અલ્લાહ પાસે અમે દુઆ કરી છીએ કે ભાઈ અત્યારે જે 10th સુધી છે એ અપ ટુ કોલેજ સુધી બને એવી અમારું પ્લાનિંગમાં છે. એના માટે થઈને હું બધા પ્રિન્સિપલનો સહકાર, કોઓપરેશન, ખાસ કરીને ટ્રસ્ટી ભાઈઓનો અને ટીચર્સનો બધાનો હું કોઓપરેશન અને દુઆ ચાહું છું. એ દુઆ કરે કે આપણું આ સપના છે કે અલ્લાહ પાકની મહેરબાનીથી ફૂલફિલ થાય. બસ. So after hearing Sir's thought, it is clear that he is having a further more brighter side of Zehra. So inshallah, with the dedication, we can achieve it.